મોર્નિંગ ગો લીડર્સ. આજે હું મારો પરિચય આપું. મારું નામ રિંકુ સોલંકી છે અને હું અને મારી ટીમ આજે જુપિટરના શોરૂમ પર આવી ગયા છીએ. આજે બોટાદની અંદર કંઈક એવું એચિવમેન્ટ થવા જઈ રહ્યું છે જે હરેક લેડીઝનું ડ્રીમ હોય છે. તો એ જોઈએ શું છે અને કોણે શું એચિવ કર્યું છે, એમની જ સાથે વાત કરશું. તો આજે આપણે મળીએ. તમારો પરિચય આપશો? ગુડ મોર્નિંગ, મારું નામ શીતલબેન આશીષભાઈ કંજરિયા છે અને વેસ્ટેજની અંદર મારું બ્રોન્ઝ ડાયરેક્ટરનું લેવલ છે. ઓકે, તો વેસ્ટેજની અંદર શીતલબેન તમે આવ્યા, તો વેસ્ટેજની અંદર તમારું શું સપનું લઈને આવ્યા હતા? એવું તો કંઈ સપનું હતું કે વેસ્ટેજની અંદર? તો જરા લોકો સાથે શેર કરશો. હા, મને તો સૌથી પહેલાં વેસ્ટેજ મારા માસીજી જસુમતીબેને એમને મને વેસ્ટેજ બતાવ્યું, પણ એ સમયે કંઈ ખાસ એવું ડ્રીમ નહોતું પહેલાં તો. પણ એમને 2 મહિના પહેલાં એમને ટાટા નેક્સોન 15 લાખની ગાડી છોડાવી, તો ત્યારથી મને ઉત્સાહ થયો કે મારે પણ ગાડી લેવી છે. ઓકે, તો આજે તમે જોયું કે લોકો આજે વેસ્ટેજની અંદર આવે છે ત્યારે એ લોકોને એવા ખાસ ડ્રીમ નથી હોતા, પણ તમે જોયું હશે શીતલબેનને એના માસીજીએ જ્યારે ડાયમંડ ડાયરેક્ટર જસુમતીબેન ડી ચૌહાણે જ્યારે 4 વ્હીલ લીધી ત્યારે એમનું ડ્રીમ એક્ટિવ થયું કે ભાઈ મારે એક 2 વ્હીલ લેવું છે. તો આજે આપણે બધા જ એમના 2 વ્હીલનું સેલિબ્રેશન કરશું. તો બિગ કોંગ્રેચ્યુલેશન શીતલબેન આશીષભાઈ કંજરિયા. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે કેવી સરસ ચમચમાતી ગાડી જે જુપિટરના શોરૂમમાંથી આજે શીતલબેને એચીવ કરી છે. તો આજે શીતલબેન સાથે એમનો અનુભવ શેર કરીએ કે વેસ્ટેજ માટે શું કહેવા માંગશે, વેસ્ટેજ બિઝનેસ વિશે શું કહેવા માંગશે. સો શીતલબેન, વેસ્ટેજમાં તો હું થેન્ક યુ પહેલાં કહીશ મારા જસુમત માસીને કે એમને મને વેસ્ટેજ બતાવ્યું કે જેના થકી હું આ જુપિટર અહીંયાથી છોડાવી રહી છું. અને થેન્ક યુ મોસ્ટ કે રિંકુ મેમ અને શાંતિ સરને કે જ્યાં પણ હું અટકી છું ત્યાં મને એમને સપોર્ટ કર્યો છે. તો થેન્ક યુ. અને વેસ્ટેજ વિશે હું એટલું કહીશ કે બાલી સરે બહુ સરસ પ્લેટફોર્મ બનાવ્યું છે એક લેડીઝ માટે, કે જે અહીંયા હાઉસવાઈફ છે કે કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરે છે તો એ પણ અહીંયાથી પોતાના બધા જ ડ્રીમ અહીંયા પૂરા કરી શકે છે. કે જેવી રીતે મેં અહીંયાથી જુપિટર છોડાવી તેવી રીતે બધી જ લેડીઝો જુપિટર ગાડી બધું છોડાવી શકે છે. બહુ જોરદાર શેરિંગ કર્યું શીતલબેને. તો આજે આપણે જોયું એમનું એચિવમેન્ટ, લોકોનો વેસ્ટેજ વિશેનો મેસેજ. તો અહીંયા આગળ હું ખાસ એટલું જ કહેવા માંગીશ કે ઘણા સમયથી હું વેસ્ટેજ બિલ્ડ કરી રહી છું, ઘણા લોકોના ડ્રીમ પૂરા થઈ રહ્યા છે. તો વેસ્ટેજની અંદર બીજું કાંઈ નથી. વેસ્ટેજની અંદર આપણે પ્રોડક્ટ વાપરવાના છે અને પ્રોડક્ટ વપરાવાના છે. આપણા સમય, આપણા કામ ધંધાની સાથે સાથે આ બિઝનેસને બિલ્ડ કરતા આજે શીતલબેને એચિવમેન્ટ લીધું, એવું એચિવમેન્ટ કોઈ પણ લોકો લઈ શકે છે. વેસ્ટેજના પ્લેટફોર્મમાં એટલી તાકાત છે. તો થેન્ક યુ મિસ્ટર ગૌતમ બાલી સર કે જેણે આ પ્લેટફોર્મ બનાવ્યું. અને અહીંયા આગળ હું ખાસ એક નાની અમથી વાત કહેવા માંગીશ કે લોકોની ટૂથપેસ્ટમાં નીકળે છે નમક અને અમારી ટૂથપેસ્ટમાં નીકળે છે જુપિટર. થેન્ક યુ, વિશ યુ વેલ.